ગુડ આફ્ટરનૂન બાળકો, આપણે ધોરણ 8 માં ચેપ્ટર 2 પિક્ચર સ્વરૂપ સમીકરણ ભાગ 4 સુધી આપણે શીખી ગયા. આજે આપણે ભાગ 5 સમજવાનું છે. ભાગ 5 અહીંયા લખેલું છે, એમાં સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5 માં દાખલા નંબર ની શરૂઆત આપણે કરીએ. કુલ પ્રશ્નો ભાગ 4 સુધી શીખી ગયા. અહીં આપણે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો એ આપણે સમજવાનું છે. સમીકરણના ઉકેલો મેળવો. દરેક બાળકે આ સમતા જે છે એની ડાબી તરફ અને જમણી તરફ એ બંને આપણે જોતા હોઈએ છીએ. ઘણી વખતે બાળકો આનો લસા લે પછી આનો લસા લે તો પણ ચાલે. અહીં આપણે જોઈએ કે બરાબર કરી સમીકરણમાં અહીં x છેદમાં 2 માઇનસ 1 છેદમાં 5 ઇક્વલ ટુ x છેદમાં 3 પ્લસ 1 છેદમાં 4. આનો લસા 5 × 10 છે, જ્યારે આનો લસા 3 × 6 છે. પરંતુ અહીં x છેદમાં 2 એની જોડે સજાતીય પદો લાવીએ એટલે કે આપણે અહીં લાવીશું x છેદમાં 3 બરાબર પ્લસ 1 છેદમાં 4. આ માઇનસ 1 પંચમાંશ આ બાજુ આવે એટલે પ્લસ 1 છેદમાં x છેદમાં 2 માઇનસ x છેદમાં 3 સજાતીય ગોઠવણ કર્યા પછી માટે આનો લસા 6, આનો લસા 5 × 4 આનો લસા 2 કરી 6 છે, તો આને આપણે 3 વડે ગુણીએ માઇનસ એટલે 3x. આને આપણે 2 વડે ગુણીએ 2x. અહીં આપણે 6 કરીએ બરાબર વત્તા 1 ચતુર્થાંશ વત્તા 1 પંચમાંશ 5 × 24. 5 વડે ગુણીએ 5 × 24, 4 વડે ગુણીએ 4 × 20 છેદમાં 20. હવે જોયું 3x 2x 3 માંથી 2 જાય એટલે x છેદમાં 6 5 × 4 9 છેદમાં 20. હવે આને આપણે આ તરફ લાવી દઈએ તો અને આને આની જોડે ગુણાકાર કરીએ તો પણ 40 છે. ઘણા બાળકોને આવું ગુણાકાર તકલીફ પડતી હોય છે, તો શું કરીએ? બધો લસા લઈ ઘણા વિદ્યાર્થીઓ બધા છેદ હોય છેદના લસા લઈ દાખલા ગણતા હોય છે, તો પણ જવાબ મળે છે. એટલે દરેક બાળકે ધ્યાનમાં રહેવાનું છે કે આનો આની જોડે ગુણાકાર થાય, આનો આની જોડે ગુણાકાર થાય. એવી રીતે 20x અને 9 × 6 આવી રીતે. તો 20x 9 × 54. અહીં તમે જુઓ આ રીતે x બરાબર 54 છેદમાં 20. અહીંયા 10 × 20 27 × 54 x બરાબર 2.7. આવી રીતે જવાબ આવે. આ દરેક બાળકોને ઉદાહરણ સંબંધ કે બંને રીતે તમારે આ રીતે લેવો તો લઈ શકીએ. ઘણી વખતે બાળકોને એવું કહે છે કે અહીંયા 5 10 10 કરી 30 30 નું 60 લસા 8 60 લસા લઈ પણ દાખલો ગણી શકાય. તો 60 લસા લઈ પણ દાખલો ગણવો હોય તો પણ ગણી શકીએ. તો જોઈ શકીએ છીએ આપણે ફરી થોડી મહેનત કરી
અને તમને બીજી રીતે પણ સમજાવશું બાળકો, એ પણ જોઈ લેજો. આપણે ફરી બીજી રીતે તમને સમજાવીશ કે આ તો સામાન્ય વસ્તુ છે, બંને તરફ ઘણા બાળકોને લેવું છે, મહેનત પડે થોડી. તો હવે આપણે શું કરીએ? x છેદમાં 2 આ બાજુ x છેદમાં 3 વત્તા 1/4 વત્તા 1/5. હવે તમે જુઓ 2 કરી 6 ચોક 24, પરંતુ આ બે અમારી રજાની બહાર બચ્ચું 60 લસા 60 લસા લઈ અને તમે ગુણાકાર કરજો. તો હવે 60 આને 30 નું 60, તો અહીં 30x, અહીં 20x, 30 નું 60, 20 તરી 60 થાય, 2 તરી 60. એવી જ રીતે અહીં છેદમાં તમે 60 મૂકી શકો, એ પકડ મૂકજો. પછી આ બંને 60 સરખા કરે એટલે ઉડી જાય. અહીં જોઈએ 4, 15 ચોક 60 થાય, 15 ચોક 60 એટલે 1 ગુણ્યા 15, અહીં 4 ગુણ્યા 15 વત્તા 1, અહીં 5, 12 50, 60, અહીં 12. હવે તમે જુઓ 30 માંથી 20 ગયા, 10x છેદમાં 60 બરાબર 15 એકા 15 વત્તા 12 એકા 12 છેદમાં 60. અહીં તમે જુઓ અહીં 3 હવે આપણે જોઈએ આ 10x 60 બરાબર 15 ને 2 27, 5 ને 7 27 થયા અને આ બંને 60 ઉડી ગયા માટે 10x 7. તેથી x બરાબર 27/10 માટે x બરાબર 20. આ તમારો ઉકેલ આવ્યો. બાળકો તમે આ જોઈ શકો છો કે આ જે દાખલા છે એની અંદર તમારે અગાઉ જે મેં સમજાવી એ રીત પણ આપણે કરી શકીએ છીએ. અને એ રીત જ્યારે તમે કરતા હોય ત્યારે ડાયરેક્ટ સાઈડ નો લસા લઈ પણ ગણતરીમાં લેવાય છે. અગાઉ જે મેં સમજાવ્યું તે રીતે પણ આપણે દાખલો કરી શકીએ. હવે આપણે અહીં બીજો દાખલો જે છે એ દાખલાની રકમ થોડી જોઈ લઈએ. હવે જોઈ લો અહીં 5n વત્તા 6, 5n છેદમાં અને બરાબર 21. તમે જોયું અહીં માટે કર્યા n છેદમાં 2 -3n છેદમાં 4 વત્તા 5n6 બરાબર 21. હવે તમે આ લસા લો તો 4 × 24, 6 ચોક 24 લસા થાય છે. 6 ચોક 24 લસા. આ જે લસા છે એ લસા લઈ દાખલો આપણે કરી શકીએ. અહીંયા 21 રીતે કઈ નથી, તેનો લસા તો છેદમાં એક જ ગણતરીમાં લઈએ છે, જરૂરી છે. તમે એ પૂરા તો પણ ચાલે બાળકો. અહીં જુઓ 6 ચોક 24 2 છે એટલે આ m જે છે ને 12 ગુણીએ તો 12 × 24 થાય. એટલે અહીં 12n, અહીં માઇનસ આ 4 × 24 થાય એટલે 6 ચોક 24, 6 કરી 18n થાય વત્તા 6 ચોક 24 થાય 5 ચોક 20n અને છેદમાં 24 લસાઅ 24. હવે જોજો તમે કે આ જે દાખલો છે એની અંદર આ 20 માંથી 18 ગયા એટલે 12 થયા, 20 માંથી 18 ગયા એટલે 2 આવ્યા, તો 12n વત્તા 2n
છેદમાં 24 બરાબર 21. 92 14 n. આ 24 બરાબર 21. હવે બાળકો તમે જોઈ લેજો, અહીં એકદમ દાખલો સરળતા થઈ ગયો. આ 14 n બરાબર આ 24 આની જોડે 21 ગુણ્યા 24. હવે તમે એમને સૂત્રનો કરતા બનાવો. 21 ગુણ્યા 24 છેદમાં 14 7 14 7 તારીખ 21 2 12 24 10 બરાબર 36. તો ઉકેલ કેટલો આવ્યો? 36. આ એકદમ પરફેક્ટ છે. ઘણી વખત શું થતું હોય, ઘણા બાળકો એવું કે અહીં લસા લીધો તો અહીં લઘરેખ લસા લઈ દાખલો કરીએ તો ગણી શકાય. આ રીત પણ ચાલી શકે, પરંતુ આ રીતમાં બહુ સરળતા હશે. છેલ્લે તમે જ્યારે 24 મૂકશો તો અહીંયા જ્યારે એમને સૂત્રનો કરતા બનાવીએ ત્યારે 14 નીચે જતો છેદ ઉડાડતો એકદમ સરળતા રહે બાળકો, અને સમજૂતીમાં બહુ સરળતા રહે. હવે આપણે બીજો દાખલો જોઈએ. માટે x + 7 - 8x છેદમાં 3. અહીં 17/6 - 5x છેદમાં 2. અહીં જોઈ લેજો, દરેક બાળકે ધ્યાનમાં એ લેવાનું છે કે છેદનો લસા 3 દુ 6 માં છે, બે આમાં વરાયેલો છે, લસા 6 એટલો જ 6. ડાયરેક્ટ લસા લેવો હોય તો આની નીચે કંઈ નથી એટલે 6x. આની નીચે કંઈ નથી એટલે 7 × 6 42. આની નીચે 3 છે, 3 દુ 6 થાય એટલે 8 દુ 16x છેદમાં 6. આ લસા બરાબર. અહીં તો 17 છે, એની નીચે માત્ર 6 આપેલા છે, અહીં 2 છે, 2 કરી 6 થાય એટલે 5 કરી 15x છેદમાં 6. હવે તમે બાળકો જો, અહીં પણ 6 છે, અહીં પણ 6. આ બંને 6 ઉડી શકે. સમતાની બંને બાજુ છેદ સમાન હોય ત્યારે બંને છેદ ઉડાડી અને આવું સાદું રૂપ આપવાનું આવે ત્યારે આપણે આ દાખલાઓ બહુ સહેલા થઈ જાય છે. હવે તમે જો બંને 6 ઉડાડી દીધા અને આ 6x - 16x આ બાજુ આવ્યા 15x બરાબર 17. આ બાજુ આવ્યા -42. હવે તમે જુઓ 6 લખવાની જરૂર નથી. 15 ને 6 21x -16x. 12 માંથી 7 જાય એટલે 5. 3 માંથી 1 જાય એટલે 2. મોટી સંખ્યા શું છે એટલે 2. હવે તમે જુઓ 16 ને 5 21. 21 માંથી 16 જાય એટલે 5x. અહીં -25 x બરાબર -25 છેદમાં 5. પાયો પાયો 25 5 5 ઉડી ગયા. માટે x બરાબર ઘણા બાળકો શું કરશે, જે આ 5 જે છે એ મૂકી દીધા, પછી ઘણા બાળકો આ ઋણની દિશા ભૂલી જાય. તો ઋણ છે એટલે અહીં આપણે ઋણ રાખીશું એટલે x બરાબર -5. આ આપણો ઉકેલ. આ એકદમ સરળતાવાળો. જ્યારે બંને સમતા હોય ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુ આની 4 ક્રમ હોય ત્યારે બાળકો આવી રીતે લસા લઈ અને દાખલો ગણજો. સમીકરણ એકદમ સરળતાવાળો થઈ જશે. અહીં આપણે આ દાખલો જોઈએ. 3t - 2 છેદમાં 4 -2t + 3 છેદમાં 3 ઇક્વલ ટુ એટલે સમતા 2/3 -2. ટી ની નીચે કંઈ નથી. આખો લસા લેવા જઈએ તો 4 કરી 12 લસા. એટલું જે 4 કરી 12 લસા. 3 3 4 4. આની નીચે કેટલા છે? 4 છે. એટલે આપણે આને 3 ગુણીએ તો 3 કરી તો 3 - 2 છેદમાં 4 -
2t વત્તા 3 બરાબર 2/3 માઇનસ t છેદમાં કંઈ નથી એટલે એક તો ગણતરીમાં આવે લસા 3 ચોક 12 થયો 4 છે તે 3 ગુણીએ 3 તરી 9t માઇનસ આ 2 છે આ 2 ની નીચે 4 તો ગણાય એટલે 2 તરી 6 માઇનસ 3 છે 3 ચોક 12 થાય એટલે 4 ગુણીએ એટલે 4 દુ 8t 4 4 તરી 12 હવે આ આખો લસા 12 બરાબર એવો જ લસા અહીં 3 છે 3 ચોક 12 4 દુ 8 માઇનસ હવે આની નીચે એક જ છે એટલે 12t અને છેદમાં હવે આ બંને લસા સરખા એને સાદું રૂપ સરળતાવાળું જેવું ઉપરના દાખલામાં આપ્યું તે રીતે આપણે આપી દઈએ હવે જોઈ લેજો 9t આ માઇનસ 8t વત્તા 12 6 બરાબર 8 માઇનસ 12t હવે જોઈ લો 9 માંથી 8 જાય એટલે t 12 માંથી 6 જાય એટલે 6 અહીં 8 માઇનસ 12t આ t જે છે આ બાજુ આવે એટલે પ્લસ 12t 8 આ બાજુ આવે એટલે 6 અહીં જોઈ લો t 12 ને 13t 8 માંથી 6 ગયા એટલે 2 હવે t બરાબર 2 છેદમાં t આવી રીતે જવાબ આપણો ઉકેલ આવે ઘણી વખતે બાળકો જોઈ લેજો કે લસા તમે લો ત્યારે લસા ગણતરીમાં લઈ અને આ રીતે ગણતા હોઈએ છીએ 3 થી -2 છેદમાં 4 છે 4 તરી 12 તો 3 તરી 9 અને 2 તરી 6 3 ચોક 12 4 દુ 8 અને 4 તરી આ 12 અને 6 માંથી 6 ગયા એટલે 6 આવે છે અહીં 8 આવા જો એટલે -6 થાય છે બે 13 આવી રીતે ઉકેલ મળતો હોય છે ઘણી વખતે જોઈ શકીએ બાળકો કે કેમ લાવતી વખતે ઘણા બાળકોને એવું થાય કે ચલો મારે આ રીતે લસા લેવો નથી અને આ રીતે લસા ન લસા ઉડાડો તમે તો શું કરો ડાયરેક્ટ આનો લસા લો આનો લસા બંનેનો લો પહેલા પછી આનો લઈ શકો છો તો આ રીતે કરવું હોય ત્યારે આખી રીતે ગણી શકાય તો ઉકેલ આ રીતે મળતા હોય છે બાળકો તમે જોઈ શકો કદાચ ગણતરીમાં પણ ભૂલ થતી હોય ત્યારે જોઈ લઈએ 4 તરી 12 એટલે 3 તરી 9 3 દુ 6 અહીં આપણે 8t છે એની નીચે 3 છે એટલે 3 ચોક 12 તો 4 દુ 8 અને 4 તરી 12 અહીં તકલીફ ક્યાં છે એ તમને બતાવીએ અહીં પ્લસ છે તો આગળનું નિશાન માઇનસ એટલે બાળકો અહીં માઇનસ આવશે શું આવશે માઇનસ આ ધ્યાનમાં રહે ભૂલ પડી જતી હોય તો આ 12 અને 6 18 થતા હોય છે શું 18 એટલે અહીં આપણે 18 લઈએ આ માઇનસ અહીં 12 ને 6 18 થઈ જાય માઇનસ 18 અને આ જે 18 8 જે છે આ 6 ની જગ્યાએ માઇનસ 18 અહીં જોઈ લો 12 ને 6 18 બંને ચિહ્ન ઋણ અહીં આ જે 13t એટલે 18 માંથી 8 જાય એટલે 10 આવે અહીં તમે જુઓ 10 10t તો t બરાબર 10 13 આવી રીતે જવાબ આવતો હશે ભૂલ માઇનસ આ બાજુ આવે છે તો પ્લસ થતા હોઈએ એટલે માઇનસ ના પ્લસ આમ 12 12 ને 13 13t થાય છે નિયમ આપણે દાખલા નંબર 6 લઈએ હવે હજુ ઘણા બાળકોને આવા દાખલાઓમાં સરળતા ન રહેતી હોય તો ફરી આપણે કરી શકીએ છીએ જોઈ લઈએ થોડી વાર આગળનો દાખલો આપણે ગણીએ કે પહેલો કોઈ ધ્યાનમાં લઈએ કે આવા દાખલાઓ જ્યારે હોય ત્યારે તમે આનો લસા ડાયરેક્ટ 2m
માઇનસ આ એમ જે છે અને અહીં માઇનસ 1 અહીં છેદમાં 2 આ લસા બરાબર આ લસા સમજી લેજો બાળકો અહીં જે 1 છે એનો લસા લઈએ આપણે તો અહીં લસા 3 એકા 3 માઇનસ આ 3 તો છે ત્યાં માઇનસ 2 અને અહીં 3 અહીં પણ 3 છે આ જે માઇનસ આ માઇનસ અહીં માઇનસ માઇનસ કેવી રીતે થાય ધ્યાનમાં લઈએ તો આ દાખલાઓ જ્યારે આવે ત્યારે શું કરશો તમે આ રીતે ડાયરેક્ટ કર્યા કરતો આવા દાખલાઓમાં અંશમાં લો એટલે સરળતા થઈ જતી હોય છે સરળતા થાય છે જોઈ લઈએ આ 2m 2m 2 આવી ગયા 2 આવી ગયા અહીં 3 આવી ગયા આનો ગુણાકાર 2 1 છે એટલે 2m માઇનસ m પ્લસ 1 છેદમાં 2 અહીં 3 માઇનસ m માઇનસ માઇનસ પ્લસ 2 છેદમાં હવે જોઈ લો આ બેમાંથી m વત્તા 1 અહીં 2 3 3 ને 2 5 થાય છે માઇનસ m આ m છે અહીં જોઈ લેજો કે માઇનસ m 3 વત્તા 2 5 છેદમાં હવે અહીં લસા પાછો 2 કરી 6 થાય છે 2 કરી 6 થાય છે એટલે અહીં આપણે 3 ને આ જે પદ છે એને આપણે m પ્લસ 1 અને અહીં 2 માઇનસ m વત્તા 5 એને આપણે 2a અહીં 3m વત્તા 3 એકા 3 અહીં માઇનસ 2m અને 2 પંચું 10 અહીં 3m વત્તા 2m બરાબર 10 માઇનસ 3 3 ને 5m 10 માંથી 3 જાય એટલે 7 અને m બરાબર 7 પંચમાંશ આવી રીતે ઉકેલ મળતા હોય છે આ અહીં જોઈએ બાળકો થોડી વાર 2 મિનિટ જોઈ લો આપણે આગળ જોઈએ કે એટલે અહીં આ m બરાબર 7 પંચમાંશ હવે બાળકો ધ્યાન રાખજો આટલું આ પૂરું થયું આપણે જે આગળ દાખલા કરતા હતા એ દાખલામાં થોડી અહીં આ જે 18 હતા એ માઇનસ 18 બાજુ આવીને પ્લસ થતા હતા એ બાળકો એ વખતે વિચારતો હતો પરંતુ અહીં ધ્યાન રાખજો 18 ને 8 ને 6 એટલે 26 અહીં પણ 26 આપણે લઈએ એટલે t બરાબર 26 છેદમાં 13 26 થાય અહીં આપણે t બરાબર 2 આ ઉકેલ શોધીએ હવે સાદું રૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અહીં ધ્યાનમાં લેજો બાળકો માટે કરીશું સાદું રૂપ પહેલા આનો ગુણાકાર આ 3 નો ગુણાકાર આની જોડે 2 નો ગુણાકાર આની જોડે 4 નો ગુણાકાર અને આપણને 17 છે 5 કરી 15z માઇનસ 7 કરી 21 માઇનસ 9 દુ 18z આ માઇનસ પ્લસ 11 દુ 22 ઇક્વલ ટુ 4 ટુ 32z માઇનસ 1 ચોર 52 અને આ માઇનસ 17 આ રીતે આપણે હવે આનું સાદું રૂપ આપીએ તો આપણે આ z અને
સજાતીય પદો જોડે લાવીએ +22 -21 બરાબર અહીં 32 છે અહીં 52 2 ને 7 9 5 ને 6 માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો કરતા બંને ઋણ છે તો ચિહ્ન તો ઋણનું ઋણ જ રહે બાળકો આ ઋણનું ઋણ જ બંનેનો સરવાળો થાય બંને સંખ્યાઓનો ઋણના ઋણ 7 2 9 5 1 6 એટલે અગલો સ્થિતિ હવે તમે જુઓ આ 18 જે ઋણ છે મોટી સંખ્યા 18 છે નાની સંખ્યા 15 માંથી 15 થાય એટલે 30 અહીં આ 22 માંથી 31 જાય એટલે 1 અહીં તમે જુઓ બરાબર 32 માઇનસ આટલો 70 આ 32 જેડા બાજુ આવે 3z માઇનસ 32z માઇનસ 70 આ બાજુ એટલે માઇનસ 1 થયું આ 32 કા 3 35 માઇનસ 35 જાય આ માઇનસ 70 માઇનસ 1 માઇનસ 70 માટે માઇનસ આ માઇનસ ઉડી જાય આપણે માઇનસ ઉડાડી દઈએ પહેલા તો પણ ચાલે z બરાબર 70 ભાગ્યા 35 દુ 70 અને z બરાબર 2 તો આપણો ઉકેલ z બરાબર 2 આ રીતે ઉકેલ મળે આ સાદું રૂપ આપી અને ઉકેલ મેળવવાનું છે બાળકો હવે તમે જુઓ આ દાખલો પોઈન્ટ વાળો દાખલો છે સાદું રૂપ આપીએ બાળકો સમજી લેજો પહેલા કે 25 જે છે 0.25 એને ચારે ગુણી શકીએ છીએ ચારે ગુણી શકીએ તો એના કરતા આપણે આવું કરીએ 25/100 અને 4f 3f 5 દશાંશ ચિહ્ન કરી દશાંશ શતાંશ 5 છયાંશ 10f 9 હવે આ 100 આની જોડે ગુણાકાર થઈ જાય એટલે છેદનો ગુણાકાર છે 100 ના 100 જ રહે એટલે અહીં આપણે આ 100 લઈએ 25 ચોકું 100f 25 તરી 75 ઇક્વલ ટુ 10 પંચું 50f અને 9 પંચું 45 છેદમાં 100 હવે બાળકો આપણે અગાઉ તમને આ દાખલાઓમાં પણ સમજાય કે સમતાની બંને બાજુ સરખા છેદ હોય તો લખવાની જરૂર હોતી નથી બંને છેદ ઉડી શકે આ બંને છેદ ઉડી ગયા તો આના જેવું જે રીતે આપણે સરળ રૂપ આપ્યું એવી રીતે આપણે સાદું રૂપ આપી દઈએ 100f માઇનસ 75 બરાબર 50f માઇનસ 45 હવે આપણે 100f આ બાજુ આવે માઇનસ 50f માઇનસ 45 આ બાજુ આવે પ્લસ 75 અહીં જો 100 માંથી 50 ગયા એટલે 50f આ 75 અને 45 5 માંથી 5 ગયા 0 7 માંથી 4 ગયા 3 હવે અહીં જોઈએ આ 50f આપણે અહીં લાવી દઈએ યાદ રહે બાળકો 50f બરાબર 30 અહીં જોઈ લો f બરાબર 30 છેદમાં 50 શું ઉડી એટલે f બરાબર 3 છેદમાં 5 હવે 3 છેદમાં 5 પરંતુ આ દાખલાને જ્યારે બાળકો આપણે આવી રીતે ભાગાકાર કરીએ ત્યારે 5 ભાગના ચાલે પોઈન્ટ 0 પરથી શું કરીએ ત્યારે એનો પોઈન્ટ મૂકીએ 5 6 30 0 0 માટે f બરાબર 0.6 આ ઉકેલ આપણો મળ્યો આ ઉકેલ તો આવી રીતે ઉકેલ મળતા હોય છે બાળકો તમે જોઈ શકો છો આ રીતે હવે તમે આપણો ભાગ 5
2.5ના 2 દાખલા બાકી રહી ગયા એ તમારે ગણીને લાવવાના છે એ બાળકો આવતા પિરિયડમાં એટલે કે આપણે જ્યારે શાળા ખુલશે ત્યારે જોઈશું હવે આપણે 2.6 એ આગળના ક્લાસમાં